બિઝનેસ એકાઉન્ટિંગ ટુની અંદર આપણે સમજીએ રોયલ્ટી એકાઉન્ટ. સૌથી પહેલાં સમજીએ રોયલ્ટી એટલે શું. રોયલ્ટી એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીને યુઝ કરવા માટે જે અમાઉન્ટ પેડ કરવામાં આવે છે કોના દ્વારા, ટેનાન્ટ દ્વારા. કોને? તો કે લેન્ડલોર્ડને. લેન્ડલોર્ડ એટલે જમીનના માલિક. કઈ કઈ થિંગ્સમાં, કયા કયા થિંગ્સની અંદર રોયલ્ટી અપ્લાય થાય, કઈ કઈ અસેટ્સમાં રોયલ્ટી અપ્લાય થાય? તો જનરલી પેટન્ટ, કોપીરાઇટ, પછી લેન્ડ એન્ડ બિલ્ડિંગ હોય. મોસ્ટલી જનરલી લેન્ડની અંદર માઇન્સનો બિઝનેસ હોય ત્યાં રોયલ્ટી અપ્લાય થાય. સર એક્ઝામ્પલ આપો એટલે ખ્યાલ આવી જાય. તો એક્ઝામ્પલમાં સમજીએ, એક જમીનનો ટુકડો હોય, ધારો કે 100 વાર જગ્યા છે, એને યુઝ કરવા માટે કોઈક વ્યક્તિને હું આપું છું લેન્ડને યુઝ કરવા માટે. લેન્ડમાંથી એક્સટ્રેક્ટ કરશે, માઇનની એક્ટિવિટી કરશે, એમાં કોલ અથવા કોઈ પણ નેચરલ રિસોર્સિસ કાઢવા માટે હું કોઈ પણ કંપનીને કોન્ટ્રાક્ટ આપું તો જેટલું ઉત્પાદન કરશે એના ટન દીઠ હું એની પાસે કોઈ પણ અમાઉન્ટ ચાર્જ કરીશ. અમાઉન્ટ જે ચાર્જ કરવામાં આવે એને કહેવાય રોયલ્ટી. હવે જનરલી ક્યારેક પ્રોડક્શનના બેઝ ઉપર રોયલ્ટી ચાર્જ કરવામાં આવતી હોય. એક્ઝામ્પલ તરીકે જેટલું પ્રોડક્શન થશે એના બેઝ ઉપર હું રોયલ્ટી ચાર્જ કરીશ કે 1000 ટન જો કોલસો નીકળશે તો હું રોયલ્ટી એટલું ટન દીઠ 2 રૂપિયા ચાર્જ કરીશ. પણ ક્યારેક કોઈ પણ વર્ષની અંદર પ્રોડક્શન જ જો ન થાય તો એવા સર્કમસ્ટાન્સીસમાં, એવા સિચ્યુએશનમાં રોયલ્ટીની અમાઉન્ટ માટે એક એસ્કેલેશન ક્લોઝ આપવામાં આવે. ક્લોઝ એટલે શું? લેન્ડલોર્ડ અને ટેનાન્ટ વચ્ચે ક્લોઝ થાય કે ભાઈ જો તું પ્રોડક્શન નહીં કર, માલિક આવું કહે. કોને? તો કે ભાડે રાખનારને, લેઝીને. અને લેઝર એટલે ઓનર એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 19 કે તું જો કાંઈ પણ પ્રોડક્શનની એક્ટિવિટી નહીં કર તો પણ હું તારી પાસેથી મિનિમમ રેન્ટ લઈશ, જેને લઘુત્તમ ભાડું કહેવાય. એની પણ જોગવાઈ આવે. આવી રીતે લેન્ડલોર્ડ અને જે ટેનાન્ટ વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થાય એને રેકોર્ડ કરવા માટેના આપણે આ એન્ટ્રી આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે. એક વખત એક ક્વેશ્ચન જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. 2 સમ છે, ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કેલ્ક્યુલેટ કરીને કરજો. ધ કોલિયરી કોલ લિમિટેડ લીઝ ધ પીસ ઓફ લેન્ડ ફ્રોમ ઝારિયા લેન્ડલોર્ડ. એટલે આ છે એ ઓનર છે અને આ છે એ ટેનાન્ટ છે. કંપની છે એ ટેનાન્ટ છે, એ ભાડે રાખે છે. 2019માં એવું કોન્ટ્રાક્ટ કરે છે. મિનિમમ રેન્ટ કેટલું લે છે? 1400 રૂપિયા. વર્ષના 1400 રૂપિયા તો હું લઈશ જ, એવું ઝારિયા કહે છે કંપનીને. પછી એમાં વધારો થશે. પહેલા વર્ષે 1400, પછી હું એમાં થોડોક વધારો કરીશ. કેટલો વધારો કરીશ? તો કે 140, એટલે 1540 કરીશ. પછી હું એમાં 140 બીજો વધારો કરીશ, એટલે 1680. તો આવી રીતે વધારો કરવામાં આવશે એવરી યર. હવે મર્જિંગ ઇન્ટુ રોયલ્ટી કેવી રીતે રોયલ્ટી ચાર્જ કરવામાં આવશે? ટન દીઠ, ટનની વિગત આપેલી હશે. 1 ટનના હું ચાર્જ કરીશ. રોયલ્ટીની અમાઉન્ટ કેટલી ચાર્જ કરવામાં આવશે? 0.25 પૈસા. 1 ટનના 25 પૈસા. આના બેઝ ઉપરથી વિથ પાવર ટુ રીકપ શોર્ટ વર્કિંગ ઇન ધ ફર્સ્ટ 3 year ઓનલી. રીકપ શોર્ટ વર્કિંગ એટલે શું? ઓછું કામ થાય એને શોર્ટ વર્કિંગ કહેવાય. ઓછું કામ એટલે શું? એક્ઝામ્પલ તરીકે રોયલ્ટી મારે ચૂકવવા પાત્ર ખાલી ટન, એક્ઝામ્પલ તરીકે મારે 10,000 ટનનું ઉત્પાદન થયું અને 25 પૈસા લેખે મારે 250 રૂપિયા જો પેઇડ કરવામાં આવે, ચૂકવવામાં આવે તો આજે, અથવા 2500 ચૂકવવામાં આવે 25% લેખે, તો 2500 હું ચૂકવું. અથવા જો લઘુત્તમ ભાડું 10,000 હોય, ઇન શોર્ટ પ્રોડક્શનના બેઝ ઉપર રોયલ્ટી જે ચાર્જ કરવામાં આવે છે એના કરતાં લઘુત્તમ ભાડું વધુ થઈ જાય તો આવા સર્કમસ્ટાન્સીસની અંદર શોર્ટ વર્કિંગ આવે. સિમ્પલ ભાષામાં કહું તો મારે ઉત્પાદન જ ઓછું થાય. ચૂકવવા પાત્ર રોયલ્ટીની રકમ 500 રૂપિયા હોય જ્યારે લઘુત્તમ ભાડું 5,000 હોય તો આવા સર્કમસ્ટાન્સીસમાં આને શોર્ટ વર્કિંગ કહેવાય કે મેં ઓછું કામ કર્યું. કેટલું? 4,500નું. એને ઓછા વર્કિંગને, ઓછા કામને સેટઅપ કરી શકો. ક્યારે? જ્યારે વધુ કામ થયું હોય ત્યારે. તો સર કઈ રીતે કરશું? કોષ્ટકમાં જોઈએ. એક રોયલ્ટીનું ટેબલ જોઈ લેશું અને એના બેઝ ઉપરથી એન્ટ્રી કરવાની છે. એન્ટ્રી સાવ સિમ્પલ છે. ટેબલ જ મહત્વનું છે. ટેબલ સમજાઈ જશે એટલે તમને એન્ટ્રી સમજાઈ જશે. 1 by 1 આપણે ટેબલ જોતા જઈએ અને એના બેઝ ઉપર પછી એન્ટ્રી સાવ ઇઝી છે. એક વખત ટેબલ અથવા કોષ્ટક સમજજો. આ ટેબલ આવડી ગયું તો આ ચેપ્ટર પૂરું થઈ ગયું. ચેપ્ટર થોડુંક ડિફિકલ્ટ છે પણ એક વખત સમજીને તમે કેલ્ક્યુલેટ કરશો તો જ તમે એક્ઝામમાં કેલ્ક્યુલેટ પરફેક્ટલી કરી શકશો. સૌથી પહેલાં યરની ઇન્ફોર્મેશન જે આપેલી છે એઝ ઇટ ઇઝ. આઉટપુટ એટલે ટનમાં માહિતી,
એ પણ ક્વેશ્ચનમાં આપેલી છે. આ આઉટપુટના બેઝ ઉપર 1 ટનના કેટલા રૂપિયા, તો કે 0.25, તો 1400 ટનના કેટલા, 1400 મલ્ટીપ્લાય બાય આ કઈ રીતે આવે 350, તો 1400 ટન અને 1 ટનના 0.25 એટલે ટોટલ થાય 350 રૂપિયા. 4200 ઇન્ટુ 0.25, તો આવી રીતે બધાની ગણતરી કરો, 0.25 સાથે મલ્ટીપ્લાય કરો, આઉટપુટ આ કઈ રીતે મળશે, તો આની ફોર્મ્યુલા શું, આઉટપુટ મલ્ટીપ્લાય બાય 0.25 અને આઉટપુટ અહીંયા આપેલું છે 1 બાય 1 યરલી જોતું જવાનું એટલે તમને રોયલ્ટીની અમાઉન્ટ મળે. તો એ સિમ્પલી તમને મળી જાય. પછી 140નો વધારો, પછી આમાં 140નો વધારો અને આમાં 140નો વધારો. 3 વર્ષ સુધી જ આપણે ધ્યાનમાં લેશું કારણ કે શોર્ટ વર્કિંગને રિકૂપ કરવાની છે. તો આવી ઇન્ફોર્મેશન આપેલી હોય ત્યારે 3 વર્ષનો વધારો આપણે ધ્યાનમાં લેશું, 1, 2 અને 3 વર્ષ. પછી જે મિનિમમ રેન્ટ છે એ એઝ યુઝ્યુઅલ રહેશે. હવે શોર્ટ વર્કિંગ એટલે શું, મારે કામ કેટલું થયું છે ચૂકવવા પાત્ર 350 જ, પણ મારે ભાડું કેટલું ચૂકવવું પડશે, તો મારે 1400નું ભાડું ચૂકવવું પડશે. તો એનો મતલબ એવો મિનિમમ રેન્ટ. હવે શોર્ટ વર્કિંગ કેવી રીતે મળે, તો જે એકચ્યુઅલ રેન્ટમાંથી શું માઇનસ કરો, એકચ્યુઅલ રેન્ટમાંથી મિનિમમ રેન્ટ, એકચ્યુઅલ રેન્ટ ને એકચ્યુઅલ રોયલ્ટીમાંથી, એકચ્યુઅલ રોયલ્ટી એટલે કોલમ નંબર આ જે છે 5ની કોલમ કઈ રીતે મળશે, આમાંથી રોયલ્ટીમાંથી કઈ અમાઉન્ટ માઇનસ કરો, મિનિમમ રેન્ટ. એટલે શેમાંથી 5 એટલે શું, 5 કઈ રીતે મળશે, 5 એટલે આ શોર્ટ વર્કિંગ, 5 એટલે શોર્ટ વર્કિંગ કઈ રીતે મળશે, એકચ્યુઅલ રોયલ્ટી એટલે 3 માઇનસ મિનિમમ રેન્ટ એટલે 4, 3માંથી 4 માઇનસ કરીએ એટલે 350માંથી 1400 જાય, જે આન્સર મળે એ માઇનસમાં. પછી 1050માંથી 1540 જાય, જે આન્સર મળે એ માઇનસમાં, શોર્ટ વર્કિંગ. હવે અહીંયા જો આપણી રોયલ્ટીની રકમ વધી ગઈ તો એને પ્લસમાં રાખવાનું, અહીંયા શોર્ટ વર્કિંગ નથી થયું, અહીંયા વધારાનું કામ થયું છે તો એને 420 રૂપિયા વધારાનું કામ, અહીંયા 980નું વધારાનું કામ, અહીંયા શોર્ટ વર્કિંગ પાછું થાય છે. તો આ રીતે શોર્ટ વર્કિંગની ગણતરી ખાસ આ રીતે કરવાની. શોર્ટ વર્કિંગ કઈ રીતે મળે, શોર્ટ વર્કિંગ ઇક્વલ ટુ અગત્યનું છે એકચ્યુઅલ રોયલ્ટી માઇનસ મિનિમમ રેન્ટ. આ કોલમથી આપણે પ્લસ માઇનસ કરીને મળી જાય. હવે આ જે પછીની કોલમ છે એ જ મહત્વની છે, ધ્યાન આપજો. એના પછીની કોલમ છે શોર્ટ વર્કિંગ રિકવર. હવે એને રિકવર કેવી રીતે કરશું, ટોટલ પહેલા વર્ષનું નુકસાન કેટલું, તો કે 1050, બીજા વર્ષનું નુકસાન કેટલું, તો કે પહેલા વર્ષનું તો કે 1050, બીજા વર્ષનું તો કે 490, ટોટલ નુકસાન તો કે 1540. 1050 પ્લસ 490 એટલે 1540નું મારું નુકસાન થયું. હવે 3 વર્ષ, હવે જ્યારે પ્રોફિટ થાય ત્યારે એને રિકોપ કરવામાં આવે. પ્રોફિટ અહીંયા કેટલો થાય છે, એટલે ફાયદો કેટલો થાય છે, શોર્ટ વર્કિંગ ઓછું નથી આવતું, અહીંયા વધુ આવે છે. કેટલું, તો કે 420નું. તો 420નું તો અહીંયા યુટિલાઇઝ થઈ ગયું. 1500 ટોટલ 40નું નુકસાન હતું, એમાંથી 420નો ઓલરેડી ફાયદો થઈ ગયો, પ્લસમાં આવેલો એટલે ફાયદો થઈ ગયો. તો એને રિકૂપ્ડ કરવું એટલે એને યુટિલાઇઝ કરવામાં આવશે નુકસાન સામે. 1540 સામે આ 1540 જે અમાઉન્ટ હતી એમાંથી 420 રૂપિયા આ વર્ષે જે પ્રોફિટ થયો હતો એ હું અહીંયા લઈ લઈશ. બાકીનું જે નુકસાન વધશે એ આપણે P&Lમાં ટ્રાન્સફર કરવું પડશે. બાકીનું નુકસાન કેટલું, તો કે કુલ 1540નું નુકસાન, 420નો તો ફાયદો થયો હતો ત્રીજા વર્ષે, એ માઇનસ કર્યો એટલે 1120 વધે. આ ખાસ એને કહેવાય શોર્ટ વર્કિંગ નોટ રિકવરેબલ. આ વર્કિંગ આપણે પાછી રિકવર નહીં કરી શકું, એ P&Lમાં રિટર્ન ઓફ કરવી પડશે. P&L અકાઉન્ટ ડેબિટ કરીને શોર્ટ વર્કિંગ ક્રેડિટ કરવી પડે. કેવી રીતે કરશું એન્ટ્રીમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. કોષ્ટક ખાલી સમજી લ્યો, કોષ્ટકની અંદર વર્કિંગ કેમ કરવાની છે હજી એક વખત રિપીટ કરું છું. શોર્ટ વર્કિંગ રિકપ, પહેલા વર્ષનું નુકસાન 1050, બીજા વર્ષનું નુકસાન જોઈ બેલેન્સ કેટલું થતું જાય ને શોર્ટ વર્કિંગનું, એની કોલમ 8મી છે. 1050 બીજા વર્ષનું નુકસાન એડ કરો એટલે ટોટલ 1540નું નુકસાન થાય. 1540નું નુકસાન અહીંયા પ્લસ થાય છે 420, તો અહીંયા 420 પ્લસ કરી નાખ્યું. હવે બાકીનું નુકસાન કેટલું વધે છે, તો કે 1120. એ P&Lમાં મારે ટ્રાન્સફર કરવા પડશે, જેને કહેવાય નોટ રિકવરેબલ અમાઉન્ટ. હવે પછી એના પછીનું છે 980નો પ્રોફિટ થાય છે તો પ્રશ્ન જ નથી. હવે જો આગલું નુકસાન અને પ્રોફિટ સેટઅપ થઈ ગયું અને પછી 840નું જે નુકસાન હતું, 840નું નુકસાન હતું એ તો 3 વર્ષ સુધીની પ્રોવિઝન હતી. આ તો હવે નુકસાન આપણે રિકવર નહીં થાય એટલે એને કહેવાય શોર્ટ વર્કિંગ નોટ રિકવરેબલ. એટલે આ 840 જેવું માઇનસ હતું એ ડાયરેક્ટ આપણે
પીએનએલમાં ટ્રાન્સફર કરશું. પીએનએલમાં ટ્રાન્સફર કરશું એટલે શું? નોટ વર્કર રિકવરેબલની કોલમની અંદર. આ રિકવર્ડ એટલે રિકવર થશે. 3 વર્ષ સુધી નુકસાન હોય, નુકસાન એટલે માઇનસમાં હોય, એ ફિગર અહીંયા કવર થાય. જ્યારે પ્રોફિટ આવે ત્યારે 3જા વર્ષે પ્રોફિટ આવ્યો તો ત્યાં પ્લસ કરી નાખ્યું એટલે એ નુકસાન સેટઅપ થઈ ગયું. તો આવી રીતે 1 થી લઈને 8 કોલમ બનશે. તો હવે બાકીની લાસ્ટ કોલમ છે અમાઉન્ટ પેએબલ ટુ લેન્ડલોડ. પછી વર્કિંગ જનરલ એન્ટ્રી સાવ ઇઝી છે. ટેબલ બની ગયું, જનરલ એન્ટ્રી થઈ ગઈ. એક વખત જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. 1 બાય 1 આપણે જોશું. સૌથી પહેલાં જો અમાઉન્ટ પેએબલ ટુ લેન્ડલોડ, હવે એ જો કઈ રીતે મળશે ને, જો એની માટેને પણ આપણે થોડુંક સાવ ઇઝી થઈ જાય ને એટલા માટે ત્રીજી કોલમ 3 or 4, ત્રીજી એટલે એકચ્યુઅલ રોયલ્ટી, અને ચોથી એમાંથી જે હાયર હોય, એમાંથી જે મોટી અમાઉન્ટ હોય એમાંથી માઇનસ કરશું છઠ્ઠી કોલમને, એટલે તમને લાસ્ટ અમાઉન્ટ મળે. સર કઈ રીતે કરશું? ત્રીજી કોલમ એટલે એકચ્યુઅલ રોયલ્ટી અને મિનિમમ રેન્ટમાંથી જે હાયર હોય, વધુ હોય એ જ ભાડા તરીકે ચૂકવવાનું, એમાંથી માઇનસ કરશું છઠ્ઠી કોલમ. છઠ્ઠી કોલમ એટલે શું? જે રિકોપ કરેલી. એટલે સૌથી પહેલા વર્ષે કેટલું ભાડું આપીશ? 350 અને 1400, એમાંથી હાયર કયું? તો કે 1400. તો એટલું ભાડું મારે ચૂકવવું પડશે. મારે એટલે કંપનીએ. કોને? તો કે લેન્ડલોડને, જે હતા ઝારિયા લેન્ડલોડ. પછી બીજા વર્ષે 1050 અને 1540માંથી હું કેટલું ભાડું ચૂકવીશ? એમાંથી હાયર. ત્રીજા વર્ષે 2100 અને 1680માંથી હું ચૂકવીશ હાયર, એટલે 2100 ચૂકવીશ. પણ 420 એટલે છઠ્ઠી કોલમ હું માઇનસ કરીશ. 2100માંથી 420 માઇનસ કરીશ એટલે 1680 આવે. આ ખાસ મહત્વનું છે. એટલા જ માટે જો મેં ઉપર લખેલું છે ત્રીજી કોલમ અથવા ચોથી કોલમ, એમાંથી હાયર માઇનસ છઠ્ઠી કોલમ, એટલે તમને ખ્યાલ આવી જાય કઈ રીતે આખો આન્સર આવશે. પછી લાસ્ટમાં 2800 અથવા 1820 એમાંથી હાયર, 980 અને 1820 એમાંથી હાયર. તો આવી રીતે કોષ્ટક બનશે. હજી એક વખત રિપીટ કરી દઉં છું. ટોટલ કેટલી કોલમ બનશે? 2 કોલમ ક્વેશ્ચનની અંદર આપેલી છે. આપણે ટોટલ 7 કોલમ બનાવવાની. 9 કોલમનું ટેબલ થશે, કોષ્ટક થશે. યર, આઉટપુટ, એકચ્યુઅલ રોયલ્ટી, મિનિમમ, શોર્ટ વર્કિંગ, રિકુપ, નોટ રિકવરેબલ, બેલેન્સ, અને લાસ્ટમાં અમાઉન્ટ પેએબલ. આઉટપુટ આપેલ છે. રોયલ્ટી પૈસા ઉપર ડિપેન્ડ કરે. મિનિમમ રેન્ટ તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે. વધારતું જવાનું 3 વર્ષ સુધી. શોર્ટ વર્કિંગ એટલે શું? એકચ્યુઅલ રોયલ્ટીમાંથી મિનિમમ રેન્ટ માઇનસ કરો. રિકુપ્ડ એટલે લોસ છે અને રિકવર કરવાનું જ્યારે પ્લસ આવે ત્યારે. તો પ્લસ ત્રીજા વર્ષે આવે છે એટલે પ્લસની બેલેન્સ પાછી ત્રીજા વર્ષે રિકુપ્ડ કરેલી. પછી નોટ રિકવરેબલ એટલે શું? 1540માંથી 420નું નુકસાન પ્રોફિટ થયો તો એ રિકવર થયો, તો બાકીનું નુકસાન રિકવર નહીં થાય. અને કેટલું નુકસાન રિકવર નહીં થાય? તો 1120 રૂપિયા એ પીએનએલમાં રિટર્ન ઓફ કરવાના. અને બાકી 840. છેલ્લી કોલમ કેમ બને એ મેં સમજાવી દીધું. તો આ ટેબલ સમજાઈ ગયું એટલે તમને જનરલ એન્ટ્રી થઈ જશે. હવે આપણે ડાયરેક્ટ જનરલ એન્ટ્રીમાં જઈએ 1 બાય 1 યર વાઇઝ. સૌથી પહેલાં જો એન્ટ્રી વાઇઝ જ જોતા જશું, ટેબલ તમને ખ્યાલ હશે તો એન્ટ્રી થઈ શકશે. પહેલા વર્ષે પહેલા કોષ્ટકમાં રોયલ્ટી કેટલી છે? 350 એન્ટ્રી થાય. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટેડ. શોર્ટ વર્કિંગ કેટલી છે? 1050. લેન્ડલોડને ચૂકવવાના, એટલે આ કઈ કોલમમાં મળે? આ લેન્ડલોડને ચૂકવવાના લાસ્ટની કોલમ. લાસ્ટ કોલમ એટલે કોલમ નંબર 9માં મળે. એટલે રોયલ્ટી આપણા માટે ખર્ચ. કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટમાં રાખીએ. કંપની એટલે ટેનાન્ટ એટલે ભાડુઆત. ભાડુઆત માટે એક પ્રકારનો ખર્ચ કહેવાય. કોને ચૂકવવાના? તો કે એના લેન્ડલોડને, જમીનના માલિકને. એટલે લેન્ડલોડનું અહીંયા નામ. શોર્ટ વર્કિંગ એ પણ આપણા માટે નુકસાન. રોયલ્ટી એકાઉન્ટ ડેબિટેડ, શોર્ટ વર્કિંગ એકાઉન્ટ ડેબિટેડ ટુ લેન્ડલોડ. પછી આ ચૂકવવા પાત્ર થયા પછી ડ્યુ થયું, પછી એ અમાઉન્ટ પેડ કરીએ લેન્ડલોડ ટુ બેંક. અને જે રોયલ્ટીનું જે નુકસાન હતું એ આપણે ટ્રાન્સફર કરીએ પીએનએલમાં. આ વર્ષ પહેલા વર્ષની આમનોંધ થઈ જાય. પહેલા કોષ્ટક ઉપરથી જ આપણે જોઈને કરી શકીએ. પીએનએલ એકાઉન્ટ ડેબિટેડ ટુ રોયલ્ટી એકાઉન્ટ. જો ઉપરથી પણ તમે સમજી શકો એ ત્યાં જ એન્ટ્રી હું તમને સમજાવી દઉં. સૌથી પહેલાં પછી અહીંયા શું? આ રોયલ્ટી ડેબિટ, શોર્ટ વર્કિંગ ડેબિટ, આ ડેબિટ, આ ડેબિટ, અને લાસ્ટમાં લેન્ડલોડ ક્રેડિટ. અને પછી જે કોરસ્પોન્ડિંગ એન્ટ્રી આપવાની હોય એ કોષ્ટક ઉપરથી જ એન્ટ્રી થઈ જાય. આ પહેલા વર્ષની થઈ. પછી બીજા વર્ષે રોયલ્ટી ડેબિટ, શોર્ટ વર્કિંગ ડેબિટ અને લેન્ડલોડને આટલી અમાઉન્ટ પેડ કરવાની છે. રોયલ્ટીની અમાઉન્ટ સેમ અમાઉન્ટ ટ્રાન્સફર કરીએ પીએનએલ અકાઉન્ટમાં.
આ બીજા વર્ષની આમ નોંધ. હવે ત્રીજા વર્ષની આમ નોંધ શોર્ટ વર્કિંગ જ્યારે પ્લસમાં આવે ને ત્યારે આમ નોંધમાં થોડુંક ધ્યાન રાખવાનું. ત્રીજા વર્ષે રોયલ્ટીની અમાઉન્ટ કેટલી છે? જો રોયલ્ટીની અમાઉન્ટ 2100 રૂપિયા છે, તો રોયલ્ટીની અમાઉન્ટ 2100. હવે પ્લસમાં આવ્યું શોર્ટ વર્કિંગ, આ શોર્ટ વર્કિંગ પ્લસમાં છે ત્રીજા વર્ષે, એટલે આ ખાસ પ્લસમાં હોય એટલે શું થઈ જાય? આપણા માટે ફાયદો, એટલે થઈ જશે ક્રેડિટ. ઝરિયાને તો ત્રીજી લાસ્ટમાં 9મી કોલમ મુજબ 1680 ચૂકવવાના હતા. 1680 ચૂકવો, આ ચૂકવવા પાત્ર થયા, ચૂકવીએ ત્યારે લેન્ડલોડ ટુ બેંક અકાઉન્ટ, પછી પીએનએલમાં 2100ની રોયલ્ટી ટ્રાન્સફર કરવામાં આવે, અને એ જ વર્ષે ત્રીજા વર્ષે જે નોટ રિકવરેબલ અમાઉન્ટ છે 7મી કોલમ, આ કોલમ નંબર 7માં એ પીએનએલમાં ટ્રાન્સફર કરવું પડે. કોલમ નંબર 7માં જે 1120 રૂપિયા મેં કીધું તો આટલું નુકસાન તો સહન કરવું પડશે, તો એ નુકસાન પીએનએલમાં ટ્રાન્સફર કરવાનું. પીએનએલ અકાઉન્ટ ડેબિટેડ ટુ શોર્ટ વર્કિંગ. એના પછી રોયલ્ટી ટુ લેન્ડલોડ, લેન્ડલોડ ટુ બેંક, પીએનએલ ટુ રોયલ્ટી. આ તો ફિક્સ જ છે. એના પછીની આમનું રોયલ્ટી શોર્ટ વર્કિંગ, શોર્ટ વર્કિંગ હોય ત્યારે શોર્ટ વર્કિંગ, માઇનસમાં હોય ત્યારે ટુ ઝરિયા, ઝરિયા ટુ બેંક. પછી શોર્ટ વર્કિંગ જે પ્લસની અંદર છે એની ઇન્ફોર્મેશન, અને જે બંનેની ઇન્ફોર્મેશન છે એ ટ્રાન્સફર કરવાની પીએનએલમાં, પીએનએલ ટુ રોયલ્ટી ટુ શોર્ટ વર્કિંગ. તો આવી રીતે સિમ્પલ એન્ટ્રી છે. એન્ટ્રીમાં તો કાંઈ છે જ નહીં. એક વખત ટેબલ તમે સમજી લ્યા તો એન્ટ્રી તમને ઇઝીલી સમજી શકો. એના પછીનો હવે એના બેઝ ઉપરથી તમને અકાઉન્ટ પૂછેલા છે, તો અકાઉન્ટમાં કાંઈ નથી. જે તમે શીખેલા એ જ અકાઉન્ટ, રોયલ્ટીનું અકાઉન્ટ બનાવવાનું હોય તો આપણી એન્ટ્રી શું કરીએ? રોયલ્ટી ટુ લેન્ડલોડ હોય, અને એ જ રોયલ્ટી દર વર્ષે પીએનએલમાં ટ્રાન્સફર કરવાની. આ જ જે રોયલ્ટી છે મારે ચૂકવવા પાત્ર થઈ ખર્ચો હતો, ખર્ચો ટ્રાન્સફર કર્યો પીએનએલ અકાઉન્ટમાં. શોર્ટ વર્કિંગની અંદર શોર્ટ વર્કિંગ ટુ લેન્ડલોડ, શોર્ટ વર્કિંગ ટુ લેન્ડલોડ, શોર્ટ વર્કિંગ ટુ લેન્ડલોડ. અને અહીંયા જ્યારે થર્ડ યરની અંદર પ્લસ હતું એટલે શોર્ટ વર્કિંગ ક્રેડિટ થાય, લેન્ડલોડનું અકાઉન્ટ ડેબિટ થાય, બાકીનું નુકસાન પીએનએલમાં ડેબિટ કરવામાં આવે, અને એન્ટ્રી ઉપરથી જ અહીંયા બેલેન્સ થઈ જાય, અને બાકીનું પીએનએલ અકાઉન્ટમાં લાસ્ટમાં ઝરિયાનું અકાઉન્ટ, જ્યાં જ્યાં ઝરિયાની એન્ટ્રી આવતી હોય, લેજર સામાન્ય લેજર છે એમાં એન્ટ્રી વાઇઝ જોતું જવાનું ને લેજર પોસ્ટિંગ જ કરવાનું છે. તો આ ઝરિયાનું લેન્ડલોડ અકાઉન્ટનું. એના પછીનો સેકન્ડ સમ, મંગુ પ્રોસેસ કંપની લિમિટેડ લીઝ અ મશીન ટુ અમદાવાદ મિલ્સ, અને એમાં એક જે એવરી મીટરના કાપડનો વિગત આપેલી છે, એવરી મીટરના 2 પૈસા, 2 પૈસા ફોર એવરી મીટર. અને મીટરનું ઉત્પાદન થાય છે 2 લાખ, 3 લાખ. જો અહીંયા પ્રોડક્શન થાય, પ્રોડક્શનના બેઝ ઉપર રોયલ્ટી ચાર્જ કરવામાં આવે. રોયલ્ટી એટલે કેટલી? 0.02, અને 2 પૈસા કહેવાય. 2 લાખ મલ્ટીપ્લાય બાય 0.02 કરો એટલે 4000 આવે, 3 લાખ. અને આ રીતે કરતા જાઓ એટલે રોયલ્ટીની અમાઉન્ટ મળે. મિનિમમ રેન્ટ તો એવરી મંથ ફિક્સ છે, પહેલાં સામની જેવું નથી. અહીંયા તો ફિક્સ જ છે 8000, તો 8000 એઝ ઇટ ઇઝ, એમાં કાંઈ ફેરફાર નહીં. શોર્ટ વર્કિંગ કેવી રીતે મળશે? એકચ્યુઅલ રોયલ્ટીમાંથી મિનિમમ રેન્ટ માઇનસ કરો. શોર્ટ વર્કિંગ મળે 4000માંથી 8000 માઇનસ કરો, માઇનસ 4000, 6માંથી માઇનસ 2000, 8400માંથી પ્લસ 400, 10માંથી 2 પ્લસ, અને અહીંયા પ્લસ. રેડી? હવે કીધેલું છે કેટલું ટોટલ નુકસાન થયું છે, તો 6000નું નુકસાન થયેલું છે. એમાંથી આ વર્ષનો 400નો ફાયદો હતો એ રિકૂપ કરવાનો એના પછીના બાજુની જ કોલમમાં. હવે તો જો ખાસ કીધેલું છે, હવે અહીંયા જો 2 વર્ષ સુધી જ જે છે નુકસાનને સેટઅપ કરી શકાય એવી ક્વેશ્ચનમાં ઇન્ફોર્મેશન આપેલી છે. શોર્ટ વર્કિંગ આર રિકવર, આગલામાં 3 વર્ષ સુધી હતું, અહીંયા 2 જ વર્ષમાં. શોર્ટ વર્કિંગ આર રિકવરેબલ ઇમિડિયેટલી નેક્સ્ટ 2 months ફ્રોમ ધ એન્ડ ઓફ ડ્યુરિંગ ધ મંથ ઇન વિચ ધે હેવ અકર્ડ. એટલે આ 4000 જાન્યુઆરી મંથનું જે નુકસાન છે એ હું માર્ચ સુધી રિકવર્ડ કરી શકું. તો 4000માંથી 400 માઇનસ કરીએ, બાકીના જે 3600 વધે અહીંયા લખવાના થાય. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું. 4000માંથી 400 રૂપિયા માઇનસ, જે વધે 3600. 2000નું નુકસાન છે એ હવે સેટઅપ નહીં થઈ શકે, કારણ કે નુકસાન 2 વર્ષ 2 મહિના સુધી જ થઈ શકે. આનું જે નુકસાન છે એના પછીના સબસિક્વન્ટ 2 મહિના સુધી. તો બાકીનું જે છે
માર્ચ મહિનામાં ટોટલ, કારણ કે મારી પાસે અહીંયા નુકસાન છે જ નહીં, ઇરરિવર્કેબલ નુકસાન છે. હજી એક વખત સિમ્પલ લેંગ્વેજમાં કહું, શોર્ટ વર્કિંગ કઈ રીતે મળશે? એકચ્યુઅલ રોયલ્ટીમાંથી મિનિમમ રેન્ટ માઇનસ કરો, જે મળે એને શોર્ટ વર્કિંગ કહેવાય. પછી શોર્ટ વર્કિંગ રિકપ કઈ રીતે મળશે? પહેલા વર્ષે નુકસાન 4,000, બીજા વર્ષે નુકસાન 2,000. 4 વર્ષની પહેલાં 4,000નું નુકસાન સેટઅપ કરીએ, 2 મહિના સુધી આપણે સેટઅપ કરી શકીએ, તો 4,000નું 400 ફાયદો હતો એ સેટઅપ થઈ ગયો. બાકીનું જે નુકસાન વધે 3600, અને બેલેન્સ જે વધશે એ 2,000નું નુકસાન એઝ ઇટ ઇઝ. કયા? ફેબ્રુઆરીવાળું. એ નુકસાન સેટઅપ ક્યારે થાય? એના પછીના જ મંથમાં સેટઅપ થઈ જાય છે. જો અહીંયા 2,000 હતું, એના પછીના જ મહિને આવે છે 2,000, તો એ 2,000નું જે નુકસાન હતું અહીંયા રિકુપ થઈ ગયું. શું કામ? કારણ કે 2,000નું નુકસાન હતું ને અહીંયા સેટઅપ થઈ ગયું. નોટ રિકવરેબલ ખાલી 3600 જ આવશે ઇન શોર્ટ. અને લાસ્ટમાં અમાઉન્ટ જે લેન્ડલોર્ડને પેડ કરવામાં આવે છે એ તો આપણે સમજાતા. એ જ રીતે એ કોલમ નંબર 3 અથવા 4 એમાંથી જે હાઈ એમાંથી માઇનસ કરશો 6 કોલમ, 3 or 4, 1, 2, 3 અને 4. મિનિમમ રેન્ટ અથવા શોર્ટ વર્કિંગ, એકચ્યુઅલ રેન્ટ. કોલમ નંબર 3 એકચ્યુઅલ રોયલ્ટી અને મિનિમમ રેન્ટ, એમાંથી વિચેવર ઇઝ હાયર, આમાંથી જે હાયર થાય એ. એટલે પહેલાંમાં 4,000 ને 8,000માંથી હાયર એટલે 8,000, 6 અને 8માંથી હાયર એટલે 8,000, 8,400 અને 8,000 એમાંથી હાયર એટલે 8,400. પણ 8,400માંથી ત્રીજું વર્ષ કેમ આવે? એમાંથી તો કે માઇનસ કરશું. શું માઇનસ કરશું? તો 6 કોલમ, અહીંયા 6ઠી કોલમ એની જે ફિગર આવે 400 રૂપિયા એ માઇનસ કરો, એટલે થર્ડ એટલે માર્ચ માટે આવી રીતે 8,000 વર્કિંગ આવશે. અને એવી રીતે લાસ્ટમાં પણ સેમ. ખાસ પછી એન્ટ્રીમાં જોઈ લેવાનું. એન્ટ્રીમાં પણ અમુક વખત લાસ્ટ મંથમાં મર્જ કરીને આપેલી છે, જેમ આગલા મંથમાં કરેલી છે એ જ રીતે. રોયલ્ટી ટુ શોર્ટ વર્કિંગ ટુ કંપની, કંપની ટુ બેંક, રોયલ્ટી ટુ એના પછીના મંથે શોર્ટ વર્કિંગ ટુ કંપની, કંપની ટુ બેંક. PNLમાં ટ્રાન્સફર કરતું જવાનું. સાવ સિમ્પલ જ છે, ઇઝી. તમે સમજેલા છો એ જ રીતે. રોયલ્ટી ટુ કંપની, કંપની ટુ શોર્ટ વર્કિંગ, કંપની ટુ બેંક, પછી લાસ્ટમાં પેડ કરીએ. અને અહીંયા જો માર્ચમાં બધી ટોટલ અમાઉન્ટ ટ્રાન્સફર કરીએ છીએ. તમે ઇન્ડિવિજ્યુઅલ અમાઉન્ટ ટ્રાન્સફર કરો પહેલી એન્ટ્રીની જેમ, એમ કરો તો પણ ચાલે. તો આવી રીતે રોયલ્ટીનું અકાઉન્ટ પ્રિપેર થાય. અને શોર્ટ વર્કિંગનું એક અકાઉન્ટ કીધેલું છે. તો કોષ્ટક એક મહત્વનું છે. સમ ખાસ કેલ્ક્યુલેટ કરીને કરજો એટલે તમને સમજાઈ જશે. સાવ સિમ્પલ છે. થોડુંક ચેપ્ટર ડિફિકલ્ટ છે. સમ કેલ્ક્યુલેટ કરશો ત્યારે જ ખ્યાલ આવશે. તો આ રોયલ્ટી ચેપ્ટરની અંદર આટલું રાખીએ. વધારે લેન્ધી ચેપ્ટર છે, મેં શોર્ટ અને સમરાઇઝ વેની અંદર આપેલું છે. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.